એમનો પણ પગ ઉપડતો નથી કે મારા મા બાપને કેમ કહું કે હું તમને આ છેલ્લી વાર મળવા આવ્યો. રામદેવજી બાપા હિંમત રાખી અને એના માં અને એના બાપ પાસે આવે છે. અને રામદેવજી બાપા આજ જેમ કાંઈ બન્યું નથી એ રીતે જેમ નાનું બાળક બાપની પાસે લાડ કરતો હોય, માની પાસે લાડ કરતો હોય, એવી રીતે માત પિતા પાસે આવી અને કહેવા લાગ્યા છે. પણ શું કહેવા લાગ્યા? મારી સમાધિની ના સિવાય પિતાજી તમે ગમે તે માગી લો. આ તમારો રામિયો પિતાજી તમને દેવા માટે તૈયાર છે. જેવા તે કામ બાપ હોય કે પોતાના કંદોતે જેવા દીકરાને પોતાના મુખે કહે રામ બોલે મારા રામ. તો તમે રડો નહીં, તમે મને સૌધામ ગાવાની વિદાય આપો. મારી અવધિ તમે રડો નહીં, તમે વિદાય આપો મારા બાપુ.
આજ ઘેરો હે વડલો ને ઘેરી એની સાયડી રેલો આજ ઘેરું છે મારું આજ કુટુંબ ને પરિવાર રે બીઠો સાયડો છે મારા બાપનો પણ બાપુજી તમે યાદ કરો કે મેં બાળપણની અંદર તમને ખ્યાલ છે ઘોડીલાની આંખ લીધી અને મેં એક સમય ખાલી દૂધ ન પીધું ત્યાં તમે તમારા દેહમાંથી પ્રાણ વહી જાય એટલું તમને દુઃખ થયું હતું યાદ કરો અને મને બાળપણની અંદર પહેલા તમે જમાડતા મને જમાડતા અને પછી તમે જમતા એ તમે યાદ કરો પહેલા અમને જમાડી તમે જમતા એ દિવસો આવે છે મને યાદ રે મીઠો સાયડો છે મારા બાપનો પણ હું નાનો હતો ત્યારે તમે મને કેવી રીતે રમાડતા જ્યારે આંગળી પકડી તી મારા બાપની રેલો હું સૌદ બ્રહ્માંડનો અધિપતિ ત્રિલોકનો નાથ આજ તારી આંગળીના ટેકે ટેકે હાલતો એ તો યાદ કરો તમે મેં તો આંગળી પકડી તી મારા બાપની ત્યારે હાલતો હું તો ડગુમગુ સાલ રે મીઠો સાયડો સે મારા બાપનો પણ બાપને રડતા બેલી અને માં પાસે આવે છે માં હવે તો હા કે અને માને શું કહેવા લાગ્યા છે બાપ રામદેવજી બાપા કહેવા લાગ્યા છે હે મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે તારી યાદ આવે
હે મારા પાપને પાણી પડાવે, હે મારા જન્મની દેનારી માં, મન તારી યાદ બહુ યાદ. એ મને પારણીએ પોઢાડી માં, તો હે તે હાલ રડા ગાતી. ત્યારે મોર રે બબૈયા કોયલ હા ભળવાને આવે જો. હરે નંદના લાલાને જેમ માં જશોદા ઝુલાવે, અરે નંદના લાલાને જેમ માતા જશોદા જેમ ઝુલાવે, પણ મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ યાદ છે. દેવજીજીએ પોતાના બાળકને જન્મ આપ્યો હતો. એક દિને સમય એને પણ નંદ બાબાએ ના ઘરેથી મૂકવા જવા પડે. તો એ માતાજી મેં મૃત્યુ લોકની અંદર જન્મ લીધો અને તમારા બંનેના ધારેલા મેં કામ પૂર્ણ કરી દીધા છે અને હવે
તારે તારા પિતાજી પર કેવી રીતે તું જાણે નહીં મારા માતાજી, તમે આટલો બધો રુદન ના કરો. જ્યારે તો મારા પિતાજી દ્વારકાની અંદર આવ્યા હતા અને મેં એને આગળ વચન દીધું હતું, માતાજી અને મેં મારા પિતાજીને કહ્યું હતું તો આજે તમે હસતા મુખે મને માંગવા આવ્યા છો ને, એવી જ રીતે મારી 54 વર્ષની ઉંમર થાય એટલે હસતા મુખે તમારે મને વિદાય આપવી પડશે. આજે મારે 54 વર્ષ થઈ ગયા છે અને તમારા બધા ધારેલા કામ અને મારે સૌધામ જવાનો સમય આવી ગયો મારી માતાજી પિતાજી. માટે હવે તમારે મને હસતા મુખે વિદાય આપવી પડશે. મારા ખુશીથી વિદાય આપવી પડશે તમારે. માટે તમે રડો નહીં અને મને વિદાય આપો. મને એક વચન દે કે જ્યારે હું તમને યાદ કરું ત્યારે તમારા હા, પિતાજી, જો હું તમને વચન આપું છું કે જ્યારે જો તમે મને ખબરો ને અને હું તમને સન્મુખ દર્શન આપીશ, એ પિતાજી મારું વચન છે. માટે હે માતાજી, તમારે જે જોઈએ ને તે તમે પણ માગી લો, પણ મારી સમાધિની નાશ સિવાય નહીં. પણ રડો નહીં મારા માતાજી, તમે રડો નહીં. જ્યારે તને યાદ કરીને ત્યારે તું આવી ને હા માતાજી, જીવી દે છે કે રામ તારી હા માતાજી, જો હું તમને પણ વચન આપું છું કે જ્યારે જો તમે મને યાદ કરશો ને એટલે હું તમને સન્મુખ દર્શન આપીશ. એ મારું માતાજી વચન છે. માટે તમે રડો નહીં માતાજી, રડો નહીં. અત્યારે મારા માતાજી કથા તો મારી ત્રણ બેની રંગમહેલની અંદર અત્યારે મારી રાહ જોઈને બેઠી છે કે હમણે મારો વીરો આવે અને મને મળવા માટે આવશે. તો સારું, અત્યારે રાજમહેલની અંદર જઈ અને મારી ત્રણે બહેનોને મળતા આવું. આવી રીતે રામદેવજી બાપા માત પિતાની આજ્ઞા લઈ અને રામદેવજી બાપા આજ ત્રણે બહેનોને મળવા માટે જાય છે અને ત્રણે બહેનો આજ લાસા, લક્ષ્મી અને સુગુણા ત્રણે બહેનો એના રંગમહેલની અંદર ત્રણે ખૂણે બેસી જાય છે. લાસા, લક્ષ્મી, સુગુણા ત્રણે ખૂણે ખૂણે બેસી જાય છે અને રામદેવજી બાપા આજ બહેનોના મહેલમાં દાખલ થાય છે અને બહેનોને બોલાવા લાગ્યા છે, હાથ કરવા લાગ્યા છે, પણ બહેનોને સાથ કેવી રીતે પાડે છે? હા, અત્યારે હું મારી ત્રણે બહેનોને મળવા આવ્યો છું, પણ મારી ત્રણે બહેનો ક્યાં ગઈ હશે? માટે સારું હું ત્રણેયને સાથ કરી જાઉં. અરે બેન લાસા, અરે બેન સગુણા, અરે બેન લક્ષ્મી, ક્યાં ગયું હશે મારી ત્રણે બહેનો?
આજ જન્મો જન્મના અમે તારા દેવી રે. ઓને જન્મો જન્મના મારા રી. આજ જન્મો જન્મના અમે તારા દેવી રે. તમે રડો નહીં. હું તમને આજે પહેલી વાર મળવા માટે આવ્યો છું. મારી સૈણી બહેનો, આજે આ રામૈયો તમારો વીરો તમને જોઈએ તે આપે. એક સમાધિની નાશ સિવાય મારી સૈણી બહેનો, જે તમારે જોતું હોય કે માગી લો મારા પત્ની, માગી લો મારી બહેન. તમે રડો નહીં.
હવે કોણ હલાવે લીંબડી, આજ કોણ ઝુલાવે પીપળી, અરે ભાઈની બેની લાડકી અને ભૈલો ઝુલાવે ડાળકી. હું તમને વચન આપું તમારે જે જોઈએ ને એ તમે મારી ત્રણે બેનું માગી લો, પણ એક વસ્તુ નહીં માગતા મારા બેન, મારી સમાધિની વાત સિવાય તમે ગમે તે માગી લો. આઝાદો રામ્યો તમારો ભાઈ ના મારો બેન, તમે મારા મોટા બેન છો, અને જો તમે આમ કરી મને નહીં જવા દો, કારણ કે હવે મારી અવધિ મારી બેનું પૂરું થઈ ગઈ છે. માટે તમે મને ખુશીથી રડો નહીં અને ખુશીથી વિદાય આપો મારી બેનને. રાખડી કોને બાંધવા જાય મારા વીર, રાખડી કોને બાંધવા નહીં મારા બેન. તમારે મને વિદાય મારી સમાધિનો સમય વીતતો જાય છે. મારી ત્રણે બેનો માટે મને જલ્દી તમે હા મારી ત્રણે બેનો તમે છેલ્લી વાર મને રાખડી બાંધી લો. રડો નહીં મારા બેન. નહીં નહીં મારા બેન. બેને તે ભાઈને બાંધી, હવે રાખડીને તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તને કમ્મા કમારે. આશીષ આપો બેની એટલા ને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને કમ્મા કમારે. આવી રીતે રામદેવજી બાપાને ત્રણે બહેનો સાંડલો કરવા લાગ્યા છે અને કપાળમાં સોકા સોડવા લાગ્યા છે અને હાથે બેનો રાખડી બાંધે છે. પણ કેવી રીતે?
વીરજી આજ રાખો અમારું ધ્યાન તને હાથમાં બાંધી રે રાખડી રે આ ઓને પ્રભુજી રાખો મારી સપા આજ દેવે દેવી તારે ભાઈના દુઃખના ઈદના દુઃખના આવી રીતે રામદેવજી બાપાને ત્રણે બહેનો કુમકુમનો સાંજલો કરે છે અને ત્રણે બહેનોએ ભાઈને છેલ્લી રાખડી બાંધી દીધી પણ રામદેવજી બાપાને આજ બેનો રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવે પણ ભાઈ બહેન નો સંબંધ છેલ્લો દિવસ હતો પછી કોઈ દિવસ રામદેવભાઈ ન મળવાનો હતો એક વાતનું દુઃખ હતું અને એક વાતનો આનંદ હતો કે છેલ્લી વાર અમારા ભાઈઓને મળી લઈએ અને હવે કોઈ દિવસ મળશે નહીં એ વાતનો દુઃખ હતો અને એક જાતનો હરખ હતો અને ત્રણે બહેનો ત્યાંથી ચાલી નીકળાશે હા મારી ત્રણે બેનું હવેથી જન્મ જન્મ તમે મારી બેનું હશો અને જન્મ જન્મ હું જો તમારો વીર હશી એ મારું વસન છે મારી બેનું નહીં મારા બેનું તમે રડો નહીં મેં તમને કીધું છે કે જન્મ જન્મ ની અંદર હું તમારો વીર છું અને તમે ત્રણે મારી બેનું હશો માટે હે મારી બેન તમે રડો નહીં તો અત્યારે રાજમહેલ ની અંદર મારથી મારા મોટા ભાઈ મારી રાહ જોઈ તો સાલ હવે હું એને મળી આવું અને રાજની બધી રાવણ કરતો જાઉં આવી રીતે રામદેવજી બાપા બહેનોને મળી અને જેમનો ભાઈ ગેડી જડાને રમતો રમી અને હારે મોટા થયા એને ક્યાં ભૂલાય પણ આજ રામદેવજી બાપા ભાઈના રંગ બેલ તરફ
ધીરે ધીરે સારા જાય છે. વીરમદેવ મહારાજ આજ પોતાના રંગ મહેલની અંદર હોય છે અને વીરા વીરમદેવને મળવા માટે ધીરે ધીરે ચાલા જાય છે. પણ વીરા વીરમદેવને મળવા માટે કેવી રીતે જાય છે? હા મારા મોટા ભાઈ, હવે મારે સૌધામ જવાનો સમય થઈ ગયો છે. માટે હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું. માટે તમે મારા વીરા, તમારે રડવાનું નથી. હા મારા વીરા, જો હું સૌધામ જાઉં પછી માતા પિતા અને આ રાજ પરિવારને તમે ધ્યાન રાખશો મારા વીરા, ધ્યાન રાખશો. હા મારા વીરા, તમે તો આ બધું જાણો છો. માટે હું આવી રીતે રામદેવજી બાપા આજ આખા રાજની ભલામણ કરે છે કે આપણા ભોળા પારેવડા જેવા આપણા મા બાપ અને ત્રણે બહેનો બધાનું તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે મારે જવું પડે એટલે મારે જવું જ પડે, એમાં કોઈનું ન ચાલે. અને રામદેવજી બાપા આખા રાજનો કારભાર તમારે પોકરણગઢનું અને રણુજાનું બંને રાજનું ધ્યાન રાખવાનું. અને અજમલ રાજા અને માતા મીનો દે એનું ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એને મારી યાદ ન આવી જોઈએ એ રીતે તમે માતા પિતાનું ધ્યાન રાખજો. અને રામદેવજી બાપા આખા પરિવારને મળી અને આજ રામા સરોવરની પાળ ઉપર ચાલા જાય છે. પણ કેવી રીતે? ये कोई रोकियो, ये रोकियो रामा पीर ने रे ये कोई रोकियो, ये रोकियो रामा पीर ने रे
ઓલી માલણ રે એવી રે રૂડા ફૂલડા રે જી. ઓલી માલણ રે એવી રે રૂડા ફૂલડા રે જી. ઓલી ફૂલડામાં તમે રોકીલો એ રોકીલો રામા પીર રે અને રામા પીરની પીલો એ રોકીલો રામા પીર રે ઓલા માળી રે એ રે રૂડા પાગમાં રે જી. ઓલા માળી રે એ રે રૂડા પાગમાં રે જી. અને હરજી બાટી રૂવે ગોડા ઓલી રોકીલો એ રોકીલો રામા પીર રે રે. એવા હરિના શરણે રે હરજી બોલ્યા રે રે. અને રાખો પીરજી શરણોની માં તમે રોકીલો એ રોકીલો રામા પીર રે તમે રોકીલો એ રોકીલો રામા પીર રે તમે રોકીલો એ રોકીલો રામા પીર રે. આવી રીતે રામદેવજી બાપા ફરીવાર રામા સરોવરની પાળ ઉપર આવ્યા છે અને આખા રણુજાને અને આજ અહીંયા આખા મેહવણને રોરાયું છે. આપણને આજ એવું લાગે કે આપણેથી રામાપીર અહીંયાથી ભાગી જાય એવી પરિસ્થિતિ અહીંયા લાગે છે. અને રામા સરોવરની પાળ ઉપર રામદેવજી બાપા આવ્યા છે અને રામદેવજી બાપા ત્યારે માણસોને કહેવા લાગ્યા છે કે હવે જલ્દી મારા સમાધિના ખાડાની તૈયારી કરો. મારે હવે આ સમાધિનો સમય વીતવા લાગ્યો છે.
અહીંયા મારી સમાધિનો ખાડો તમે ખોદો. બહુ સારું પ્રભુ. મારો સમાધિનો ખાડો ખોદો, મારો સમય વીતતો જાય છે. હવે હંસલા હવે હાલો ને હવે મોતીના નહીં રે હવે હંસલા હવે હાલો ને હવે મોતીના નહીં બાપાનો સમાધિનો ખાડો માણસોએ તૈયાર કરી નાખ્યો છે અને રામદેવજી બાપા સમાધિના ખાડા પાસે ઊભા હોય છે અને સમાધિના ખાડા પાસે ઊભા રહી અને બેનને બોલાવે છે. મારી સમાધિની વિધિ મારી બેન સુગુણાના હાથે કરાવશું. આવી રીતે બેન સગુણા ભાઈને સમાધિની વિધિ કરવા આવે પણ સૌગુણા બેન આજ રામદેવજી બાપાની સમાધિની વિધિ કેવી રીતે કરે? રામદેવજી બાપાના હાથમાં આજ સાંડો કરે છે અને હાથમાં શ્રીફળ આપે અને બાપાને સાંડલો કરે.